તેણે મારા પર મારા બોસ સાથે છેતરણા કરવાનો આરોપ લગાવ્યો, પણ ખરેખર રહસ્ય તો તેની પાસે હતું. હું ફન વર્ષની એક સ્ટુડન્ટ ટીચર છું. મારા મંગેતરને ખાતરી થઈ ગઈ કે મારું મારા મેન્ટર સાથે અફેર ચાલી રહ્યું છે. તે સાવ પાગલ થઈ ગયો. તે ક્લાસ દરમિયાન મને સતત મેસેજ કરતો રહ્યો. તેણે મને જૂઠી કહી. તેણે તો એવી માંગ કરી કે હું મારું ટીચિંગ સર્ટિફિકેશન છોડી દઉં, જેથી હું બીજા પુરુષોની આસપાસ ન રહું. એક રાત્રે તે પોતાનો આપો ખોઈ બેઠો અને દિવાલ પર મુક્કો મારીને તેમાં કાણું પાડી દીધું. હું ડરીને મારી બહેનના ઘરે ભાગી ગઈ. મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તેના ભૂતકાળના સંબંધોને કારણે તેને વિશ્વાસની સમસ્યા હતી. મને લાગ્યું કે હું તેને આ દુઃખમાંથી બહાર લાવવામાં મદદ કરી શકીશ. પણ પછી મેં મારા ફેસબુકના અધર ફોલ્ડર ચેક કર્યું. એક છોકરીએ મને સ્ક્રીનશોટ્સ સાથે મેસેજ કર્યો હતો. મારો વફાદાર મંગેતર ટિન્ડર પર હતો. અને એક તરફ તે અજાણ્યા લોકો સાથે અશ્લીલ વાતો કરી રહ્યો હતો અને બીજી તરફ મારા પર મારા બોસ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવી રહ્યો હતો. આ પાખંડ ખૂબ જ ઘૃણાસ્પદ હતો. હું મારી વસ્તુઓ લેવા પાછી ગઈ. તે કરગરી રહ્યો હતો. તે રડ્યો. મને રોકવા માટે તેણે તો આત્મહત્યા કરવાની ધમકી પણ આપી. હું તેની આ ચાલાકીમાં ન આવી. મેં પોલીસને બોલાવી અને ત્યાંથી નીકળી ગઈ. લગ્ન રદ થયા. વીંટી પરત કરી દીધી. હવે હું ચિપોટલે ખાઈ રહી છું અને વર્ષો પછી પહેલીવાર શાંતિથી શ્વાસ લઈ રહી છું.